સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ મહિનાના ચોથા શનિવારે હનુમાન દાદાને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના મંગળવારે અને શનિવારે દાદાના દરબારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદાને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા અને આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હઠીલા હનુમાન દાદાને ફ્રૂટનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને છેલ્લા મંગળવારે દાદાને કાજુ કતરીનો ભોગ ધરાવવામાં આવશે અને તારીખ 23ના રોજ અમાવસ નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને 6 કલાકે મહાપ્રસાદી વિતરણ કરવામાં આવશે। મંદિરના મહારાજ દ્વારા તમામ શહેરીજનોને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે। સર્વ ભાવિ ભક્તોને આપણે જણાવવાનું, સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે આપણે શ્રાવણ માસનો ચોથો શનિવાર છે, તે નિમિત્તે આજે દાદાને આપણે સૌ કોઈ જાણે છે કે આજે આઠમ બી છે, જન્માષ્ટમી, એટલે આજે દાદાને આપણે એ રીતના આજે હિંડોળા કરવામાં આવે છે તથા દાદાને શણગાર કરવામાં આવ્યો છે તથા આજે ફ્રૂટના અન્નકૂટ રાખવામાં આવ્યા છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે તથા મંગળવારે છેલ્લો આવે છે, તે નિમિત્તે અમે દાદાને કાજુ કતરીના બી અંકુટ રાખ્યા છે તથા હિંડોળા રાખ્યા છે અને તારીખ 23ના અમાસના દિવસે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે, તે નિમિત્તે સવારે અમે શ્રી સત્યનારાયણની કથા 10 થી 12 રાખી છે તથા ત્યારબાદ સાંજે 5 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે તથા ત્યારબાદ 6 કલાકે અમે પ્રસાદનું વિતરણ કરીશું। તો આ પ્રસાદનું વિતરણમાં સર્વ ભાઈ ભક્તો પ્રસાદ લેવા મારે નમ્ર વિનંતી છે તથા દર્શન કરવા આવવાનો બી મારે બધા વડોદરાવાસીને નમ્ર વિનંતી છે। જય સિયારામ।